તે શિવરાત્રિની અંદર 12 જ કલાકમાં કુંડલીની જાગૃત થાય. ઓકે. જો સાધકને ભય ના લાગે તો. કારણ કે જો સાધકને ભય લાગે તો એની શક્તિ જે છે શિવની એ લોક થઈ જાય. અને જો સાધકને ભય ના લાગે તો શક્તિ જાગૃત થઈ જાય. પણ શિવરાત્રિ એક એવો પર્વ છે કે 12 જ કલાકમાં જો કુંડલીની મહાશક્તિને જાગૃત કરવી હોય તો એના માટે વનસ્પતિઓ બધી યુઝ થાય છે. 2 વનસ્પતિનું કોમ્યુનિકેશન છે કે તમારું જે આજ્ઞા ચક્ર છે, ત્રીજું નેત્ર, એ ત્રીજા નેત્રમાં સર્કિટ છે અને સર્કિટનું નામ છે મોટર ઇન્ટરસેન્સરી. એટલે મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એ આજ્ઞા ચક્રની અંદર 4 કેમિકલ છે: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. તો આ 4 કેમિકલ મેજર થઈ જાય તો કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ જાય.